નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતીની સંપૂર્ણ માહિતી. ઉનાળુ તલનું કઈ રીતે સારામાં સારું ઉત્પાદન લેવું, અને ઘણા ખેડૂત મિત્રોને એ પણ પ્રશ્ન હોય છે કે કેવા પ્રકારની જમીનમાં તલનું ઉત્પાદન સારું મળે, વાવેતરનો યોગ્ય સમય કયો હોય છે, વેરાયટી કેવી પસંદ કરવી, સાથે સાથે બિયારણનો દર કેટલો રાખવો, પિયત ક્યારે આપવું, ખાતર પાયામાં કયા નાખવા અને કેવા કેવા ખાતરોની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. આ બધી જ વાતો આપણે આજના વિડીયોમાં કરવાના છીએ, અને એ પણ ખેડૂત ભાઈઓને એક સરળ ભાષામાં સમજાઈ જાય એ રીતે. તો મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલું કામ, નીચે જે ઘંટડીનું બટન છે તેના પર ક્લિક કરી દેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમે આપણા આ પરિવારના સભ્ય બની જશો. અને હા, જો માહિતી ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ખેતીની આ ટેકનિકલ માહિતી તમારા મિત્રો, સગા સંબંધીઓ અને અન્ય ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો, જેથી દરેક ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહે. ખેડૂત મિત્રો, પહેલાં તો આપણે જાણીએ કે ચોમાસું તલ કરતાં ઉનાળુ તલની ખેતી કેમ ફાયદાકારક છે. ચોમાસાના પાકની અંદર રિસ્ક ખૂબ જ રહેલું હોય છે. વધારે વરસાદ થાય, વાવાઝોડું આવે કે વાતાવરણમાં અનિશ્ચિત ફેરફાર થાય તો નુકસાન થઈ શકે છે. પરંતુ ઉનાળુ ઋતુમાં મોટાભાગની પદ્ધતિઓ અને નિયંત્રણો 90% આપણા હાથમાં હોય છે. ક્યારે વાવવું, ક્યારે પિયત આપવું, એ બધું જ આપણે નક્કી કરી શકીએ છીએ. રોગ જીવાતોના પ્રશ્ન પણ ચોમાસાની સરખામણીએ ઉનાળામાં ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે ચોમાસામાં પણ તલ થાય તો ઉનાળામાં જ કેમ? એનું મુખ્ય કારણ છે પ્રકાશ. ચોમાસામાં વાદળછાયું વાતાવરણ રહે છે, જેને લીધે છોડનું રસોડું એટલે કે પાન પૂરતી રીતે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા હોય છે એ સારી રીતે કરી શકતા નથી, અને જે ખોરાક બનવાની પ્રક્રિયા હોય છે એ ખૂબ જ ધીમી થઈ જતી હોય છે. પરંતુ જ્યારે ઉનાળામાં સૂર્યનો તડકો સ્પષ્ટ અને સીધો જ પડતો હોય છે, જેથી ખોરાક બનવાની પ્રક્રિયા ખૂબ જ સારી થાય છે. ચોમાસામાં જે વરસાદની અનિયમિતતા પડે છે તે ઉનાળામાં નથી આવતી. પરિણામે ઉનાળામાં ચોમાસા કરતાં 1.5 કે 2 ગણું ઉત્પાદન લેવું શક્ય બને છે, જો તમારી પાસે સારી જાતો, ખાતર વ્યવસ્થાપન અને સાચી પદ્ધતિ હોય તો તમે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો છો. હવે ખેડૂત મિત્રોનો પહેલો પ્રશ્ન હોય તો એ છે કે ઉનાળુ તલનું વાવેતર ક્યારે કરવું જોઈએ. કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ 15 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી સુધીનો સમય વાવેતર માટે ઉત્તમ ગણાય છે. રાત્રિનું તાપમાન 18થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે ન હોવું જોઈએ. જો તમે ઠંડીમાં વહેલું વાવેતર કરી દેશો તો તલ ઉગશે નહીં અને તમારું બિયારણ તથા મજૂરી ફેલ જશે. અમરેલી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે કે જેટલા મોડા તલ વવાય ફેબ્રુઆરીના અંતમાં, એટલો તેનો પાકવાનો ગાળો ઘટે છે. જે તલ 15 ફેબ્રુઆરીથી વાવવાથી 85થી 90 દિવસે પાકે, તે મોડા વાવવાથી 76થી 80 દિવસમાં પણ પાકી શકે છે. પણ આપણે આયોજન એવું કરવાનું છે કે ચોમાસું બેસે તે પહેલાં 90 દિવસમાં પાક લણી લેવાય. તેથી 15થી 28 ફેબ્રુઆરીનો ગાળો શ્રેષ્ઠ છે. હવે ખેડૂત મિત્રો, આપણે જમીનની વાત કરીએ તો હલકીથી મધ્યમ અને સારી નિતારવાળી શક્તિવાળી જમીન હોય, ફળદ્રુપ હોય એવી જમીન તલને માફક આવે છે. જો તમારી જમીન ક્ષારયુક્ત અથવા ભારે કાળી માટીવાળી હોય તો તેને પસંદ આવતી નથી. આવી જમીન જો તમારી પાસે હોય તો તેમાં તલનું વાવેતર કરવું નહીં. હવે ખેડૂત મિત્રો, આપણે કયા બિયારણનું વાવેતર કરવું જોઈએ, કઈ વેરાયટી સારી આવે છે, એનો વિડીયો આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે. તેમાં આપણે ઉનાળામાં સારામાં સારું ઉત્પાદન આપતી બિયારણની વાત કરી છે. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે તે વિડીયો જોઈ શકો છો. હવે મિત્રો, આપણે વાત કરીએ કે બિયારણનો દર વીઘે કેટલો રાખવો જોઈએ. તો મિત્રો, ખાસ કરીને વીઘે 1 કિલો જેટલી એવરેજ બેચે છે, એટલે કે 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે 1 કિલો તલનું વાવેતર કરવાનું છે. હવે બીજની માવજાત, તો મિત્રો જ્યારે પણ તમે તલ લ્યો તો બને ત્યાં સુધી તમારે સાપ અથવા M45નો પટ અથવા જે પેલું કેપ્ટન આવે છે એ કોઈ પણ સારી ફૂગનાશકનો તમારે પટ મારવાનો છે, અને વાવેતર કરશો તો તમને ખૂબ સારું એવું પરિણામ જોવા મળશે. ખેડૂત મિત્રો, તમે જ્યારે પટ આપો ત્યારે તમારે કિલો દીઠ 1 થી 2 ગ્રામ જ આ ફૂગનાશક દવાનો તમારે ઉપયોગ કરવાનો છે. હવે ખેડૂત મિત્રો, આપણે વાવેતરના અંતરની વાત કરીએ
તો કે જે બે હાર હોય છે એ વચ્ચે આપણે 30 સેમીનું અંતર રાખવાનું છે અને બે છોડ વચ્ચેનું આપણે 10-10 સેમીનું અંતર રાખીને જગ્યા રાખીને આપણે વાવેતર કરવું જોઈએ, જેથી આપણે ખૂબ સારું ઉત્પાદન મળી શકે. હવે ખેડૂત મિત્રો આપણે પાયાના ખાતરની વાત કરીએ તો કે નાઇટ્રોજન 50 કિલો, ફોસ્ફરસ 25 કિલો અને પોટાશ 40 કિલો પ્રતિ હેક્ટર આપવું જોઈએ. એટલે કે વીઘે આપણે એમોનિયમ સલ્ફેટ 20 કિલોગ્રામ, એસએસપી 30 કિલોગ્રામ અને એમઓપી જો પોટાશની ઉણપ હોય તો તમે વીઘે 10 કિલો તમે એમઓપી આપી શકો છો. હવે આપણે વાત કરીએ કે નિંદામણ નિયંત્રણની. તો મિત્રો 30 થી 45 દિવસનો જ્યારે તલનો પાક થાય ત્યારે તમે હાથથી નિંદામણ દૂર કરી શકો છો અથવા તમે સાથે હાંકીને પણ તમે નિંદામણ દૂર કરી શકો છો. જે કાંઈ તમારી વાવેતરની પદ્ધતિ હોય તે પ્રમાણે તમારે નિંદામણ દૂર કરવું ખૂબ જ જરૂરી છે. હવે વાત ખૂબ જ મહત્વની કે પિયતની. તો પિયત મિત્રો 6 થી 8 પિયત તલના પાકને જરૂર હોય છે. સાથે સાથે જમીન અને વાવેતરને પણ અનુકૂળ હોય છે. અમુક જમીનમાં વધુ પિયતની જરૂર પડતી હોય છે, જ્યારે અમુક જમીનમાં ઓછા પિયતની જરૂર પડતી હોય છે. પરંતુ યુગ્યા પહેલાં એક ખાસ તમારે એ પણ વાતનું ધ્યાન રાખવાનું છે કે યુગ્યા પહેલાં 2 વખત અને ત્રીજું પિયત 6 પાનનો જ્યારે છોડ થાય ત્યારે પિયત આપવાનું છે. ફરી એકવાર તમને કહી દઉં કે યુગ્યા પહેલાં 2 વખત કે જ્યારે તમે વાવેતર કરો ત્યારે 2 વાર પાણી પાવાનું છે અને જ્યારે તમે ત્રીજું પિયત પાવા જાઓ ત્યારે જ્યારે છોડ 6 પાનનો થાય ત્યારે તમારે પિયત કરવું જોઈએ. કારણ કે જો તમારે વહેલું પિયત કરશો અને જો નાની છોડની હાઇટ હશે તો થોડીક તકલીફ પડશે અને દટાઈ જશે, જેથી કરીને તલનો પાક બળી જવાના પણ ચાન્સીસ રહે છે. અને એક બીજી પણ તમારે એક અગત્યની નોંધ લેવાની છે કે ઉનાળામાં સવારે 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યાના સમયગાળા દરમિયાન તમારે પાણી ક્યારેય પાવાનું નથી. ખેડૂત ભાઈએ ઘણા બધા આ ભૂલ કરતા હોય છે. ઉનાળામાં ખૂબ જ તાપ હોય એટલા માટે 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન પાણી આપવાનું નથી, બરોબર? જો આ સમયે તમે ખેડૂત મિત્રો પાણી જમીનમાં આપશો તો જમીનમાં જે મૂળ છે તે બળી જાય છે, બફાઈ જાય છે અને છોડ સુકાઈ જાય છે. ઘણા બધા એમ કહેતા હોય છે કે ઉનાળુ તલમાં બહુ મજા નથી આવતી. તો ખેડૂત મિત્રો આ પણ ભૂલ કરી બેસતા હોય છે. ખાસ કરીને મિત્રો તમે પિયતમાં ખાસ ધ્યાન આપજો. કોઈ પણ પિયત હોય બને ત્યાં સુધી ઉનાળામાં કોઈ પણ તમે પાક વાવેલો હોય ત્યારે જ્યારે તડકો હોય ત્યારે પિયત હંમેશા ટાળવું જોઈએ. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે તલના પાકમાં કેવા કેવા પ્રકારની જીવાતો આવે છે. તો કે લીફ રોલર, સફેદ માખી, ચૂસિયા જીવાત વગેરે આપણને તલના પાકમાં જીવાતો જોવા મળતી હોય છે. તો આના માટે આપણે યોગ્ય સમયે દવાનો છંટકાવ કરતા રહેવાનું છે. હવે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ કે કેવા કેવા રોગો આપણે મિત્રો તલના પાકમાં જોવા મળતા હોય છે. તો પહેલો સુકારો આવે છે, બીજો તો કે તલના પાકમાં તો કે તલના પાનમાં અને થડનો સુકારો, ત્રીજો છે પાનના ટપકાનો રોગ, ચોથો છે થડ અને બૈડા પર ચાંઠા પડવા, થડ અને મૂળનો કોહવારો, ભૂકીસારો, પાનો કોકડવા અને ગૂંચપર્ણ રોગ. આ બધા જ તલના પાકમાં રોગ આવતા હોય છે. પરંતુ હું જ્યારે પણ આવા બધા પ્રોબ્લેમ આવશે ત્યારે હું અપડેટ્સ વિડીયો આપતો રહીશ, જેથી કરીને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને આ વિડીયો તરત જ નોટિફિકેશન દ્વારા મળી રહે. અને મિત્રો આવા બધા રોગ આવે તો એનું કઈ રીતે નિવારણ કરવું તે આપણે નેક્સ્ટ વિડીયોમાં અપડેટમાં માહિતી મેળવીશું. જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.